પાણીની ગંભીર સમસ્યાને લઈને પાલિકાનું તંત્ર એક્શનમાં. મ્યુનિસિપલ કમિશનરે સિંદ્રોડ પ્લાન્ટ અને મહીસાગર ફ્લેન્ચ વેલની લીધી મુલાકાત. વડોદરામાં ફરિયાદો વચ્ચે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ આજે એક્શન મોડમાં જોવા મળ્યા છે. પાણી પુરવઠા વ્યવસ્થાની સમીક્ષા કરવા માટે તેમણે આજે સિંદ્રોડ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને મહીસાગર ખાતે આવેલા ફ્રેન્ચ વેલની મુલાકાત લીધી. પાણીની સમસ્યાને ગંભીરતાથી લઈને કમિશનરે પાણીના મુખ્ય સ્ત્રોતો અને પુરવઠા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું. મુલાકાત દરમિયાન તેમણે સંબંધિત અધિકારીઓ પાસેથી પાણીના ઉત્પાદન, શુદ્ધિકરણ અને વિતરણ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી મેળવી હતી. મ્યુનિસિપલ કમિશનરે ખાસ કરીને શહેરના વિવિધ વિસ્તારોમાં મળી રહેલા પાણીના ઓછા પ્રેશર અને પુરવઠાની ફરિયાદોની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓને સૂચના આપી છે કે જ્યાં પાણીની સમસ્યા વધુ પ્રમાણમાં છે ત્યાં તાત્કાલિક ઉકેલ લાવવામાં આવે અને નાગરિકોને પૂરતા દબાણથી સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તેની ખાતરી કરવામાં આવે. વધુમાં જણાવ્યું છે કે શહેરના કોઈપણ વિસ્તારમાં પાણી પુરવઠાની સમસ્યા રહે નહીં તે માટે તંત્ર સતત સક્રિય છે. પાલિકા દ્વારા શહેરમાં પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા અને નાગરિકોને ગુણવત્તાસભર પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા માટે સતત મોનિટરિંગ અને સમીક્ષા કરવામાં આવી રહી હોવાનું મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું. સિંદરોડ ખાતે ફ્રોમ અવેરનેસ ટુ એક્શનનું જે પ્લાનિંગ કરવામાં આવ્યું છે, આની પછી અમે ફિલ્ડ વિઝિટમાં અત્યારે અહીંયા સિંદરોડ ખાતે આવ્યા છે. વડોદરા શહેરમાં જે પાણીનું નાનું મોટું જે અત્યારે સમસ્યાઓ છે એને હલ કરવા માટે અત્યારે અમે SSNLમાંથી પણ થોડું એક્સ્ટ્રા પાણી અમે લઈને આપણે પૂરું પાડવા માટે અત્યારે પ્લાન કરી રહ્યા છે. સાથે સાથે સિંદરોડમાંથી અને મહીસાગરમાંથી અને SSLમાંથી સોર્સમાં કંઈ ઇસ્યુઝ છે કે કેમ એ પણ ચેક કરવા માટે આજે ટીમ સાથે અમે પહોંચ્યા છે. આશા રાખીએ કે અને આપણે તપાસ કરતા સોર્સ અને લાઇનમાં કંઈ ઇસ્યુઝ નથી તો ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં જે પણ ઇસ્યુઝ છે અને જૂના નેટવર્ક્સને બદલવાનું જે કામગીરી અમે શરૂ કરી છે એને આવનારા દિવસોમાં પૂરું પાડીશું. અને વડોદરા શહેરમાં જે નાનું મોટું અત્યારે પ્રેશરનું ઇસ્યુઝ છે અને કન્ટામિનેશનનું ઇસ્યુઝ આવે છે એ બધાને હલ કરવા માટે પણ અત્યારે કટિબદ્ધ રીતે ટીમ કામગીરી કરી રહ્યા છે. પાણી પુરવઠાના ટીમને લઈને અમે આજે ફિલ્ડમાં નીકળ્યા છે અને આશા રાખીએ કે આજનું ફિલ્ડ વિઝિટ પછી જે પણ સમસ્યાઓ છે એને હલ કરવા માટે અમે મહેનત કરવાની છે.